આગળ. દાદી હવે ક્યાં જવાનું છે? ટ્રેનની ટિકિટ લેવા. હવે અમે ટ્રેનની ટિકિટ લેવા જઈ રહ્યા છીએ. અને જો પસ્તી ભંગારવાળી. अभी आएगा, दिखाती हूँ मैं आपको. ये देखो प्राणी संग्रहालय का ये वाला बंद है, ये वाला गेट, आगे वाला खुला होगा. अब તમે જોઈ જ શકો છો. અને પ્રાણી સંગ્રહાલયમાં સાપોનું પણ એક ઝૂ છે. સાપ સંગ્રહાલય પણ છે. હવે અમે આગળ જઈએ, તમને ટ્રેનમાં બેસીને સફર કરાવીએ. और ये है हमारा साहिल भाई, जिसको हमने आपको पहले व्लॉग में बताया था. હવે અમે અગર તમે અહીંયા આવો છો અને ભૂખ લાગી છે તો તમે અહીંયા નાસ્તો પણ કરી શકો છો. અહીંયા નાવડાની ટિકિટ છે, ટિકિટ વાળી ને બધું છે. અત્યારે બંધ છે કારણ કે બહુ જ ગરમી પડી રહી છે. હવે આગળ બતાવીએ તમને. જો આ રહ્યું, અહીંયા આઈસ્ક્રીમ મળે છે, નાસ્તો મળે, બ્રેકફાસ્ટ મળે, ખાવાનું પણ મળે. અત્યારે તમે ઘરેથી ખાઈને જ આવીએ છીએ. પછી અમે તમને અમુક રાઇડ્સમાં પણ બેસીને બતાવીશું. હવે અમે થોડી વાર રહીને નીકળીએ, અમે ખાવા બેસીએ છીએ. જો અમે બધા બેસીએ છીએ. આ જો આ છોકરીને હંમેશા એકલું બેસવું છે. અમે આવી ગયા છે નાસ્તો કરવા. દેખો આ બધાને નાસ્તો કરવાનો છે. મારે ઉપવાસ છે એટલે હું નહીં કરવાની. ગુરુતાર નાસ્તો કરવાનો. ગુરુતાર શું ખાવાનું? શું આમ ખાવાનું છે? ઢોસા, મંચુરિયન. બાબુ તાર શું ખાવાનું? નૂડલ્સ. બસ નૂડલ્સ. તાર શું ખાવાનું? મસાલા ઢોસા. તારું શું ખાવાનું? ભેળ. તારું શું ખાવાનું? હા, મસાલા ઢોસા. સેવપુરી. આમ બોલો તાર શું ખાવાનું? બોલો મમ્મા શું આવે? એ બોલો આમ જોજે મમ્મા શું આવે? પૂરી શાક છે. શું ખાવાનું તારે? પૂરી શાક છે. ખાવાનું છે પૂરી ખાવાની. તમારે શું ખાવાનું? મમ્મી તમારે શું ખાવાનું? છોલે ભટુરે. પપ્પાને. સેવપુરી ક્યાં ખાવાની છે? પપ્પાને. બબુ તાર ખાવાની સેવપુરી? સાચું બોલો. ચમચીથી ખાવ. હાલ તો નૂડલ્સ ની વાત કરતી હતી, હાલ સેવ પૂરી પડી. તો પાણી પણ આવી ગયું છે. હવે એક બીજી વેરાયટી આવી ગઈ છે.
એ છે આ ભેળ. કોને કોને ખાવાની છે? હિમાંશીને. તારે ખાવાની? તો મારે અને હિમાંશીને ખાવાની છે. એનું તો પૂછો. વેરાયટી આવી ગઈ છે એ છે ઢોસા. કોને કોનો છે આ? મા બંનેનો. યમી યમી. હવે એક લાસ્ટ વેરાયટી આવી ગઈ છે તે છે છોલે ભટૂરે. હું પણ હવે આર્યા બંજી જમ્પિંગમાં રાઈડ કરવાની છું. તમે પણ જોજો. બેઠી મને બહુ મજા આવી, પણ હા કમજોર દિલવાળા રાઈડ્સ ઉપર ના બેઠતા. ઓકે, રાઈડ જોવા જઈએ. જો તારે ઓલા બર્ડ્સ કેવા બેઠા છે. જો આ મછલીઓ કેવી તરે છે, વ્હાઈટ બ્લેક કેટલી બધી છે. એટલી બધી મછલીઓ તરે છે. એક વ્હાઈટ કલરની પણ છે. જો આ છે પાણી સંગ્રહાલયનું ટિકિટ બારી. પ્રાણી સંગ્રહાલયની ટિકિટ બારી. જઈએ ટ્રેનની ટિકિટ લઈને બેસીએ. આને હિન્દી બોલવાની આદત થઈ ગઈ છે, કેમ કે અમે અમુક લોકો ગુજરાતી નહીં બોલતા, હિન્દી બોલે છીએ, એટલે મેં તમને ટ્રેન બતાવીશું. ચલો આપણે જઈએ, બતાવીશું તમને.
બતાવી. હવે ચલો આગળ જઈએ. ફરી રહ્યા હતા અને અમને એક મંદિર મળ્યું છે. જોઈએ કયા માતાજીનું મંદિર છે. ચલો ફટાફટ જઈએ આપણે. જો આ નજારો કેટલો મસ્ત છે હે ના સાહિલ? અમારા સાહિલ ભાઈ કે પહેલા અમારે નહીં આવું, પછી આવી ગયા. નીકળો સાહિલ ભાઈ. જો આ છે આ મંદિર સત્યરામ છે. લખ્યું છે શ્રી દાદુ ધ્યાન ધામ. મતલબ આ મંદિર તમે આવો તો દર્શન કરવા જરૂર આવજો. તમે જોઈ જ શકો છો મંદિર. આ રહ્યા દાદુરામ. જો આમનું બધું લખ્યું છે. જો બધું બોર્ડ પર મારેલું હશે આર્યું અંદર. અને આર્યું છે મંદિર. હનુમાન દાદાનું મંદિર છે અંદર. પછી આ છે શિવલિંગ. તમે જરૂર આવજો. અત્યારે તો મંદિર બંધ છે, નકર અમને તમને અંદર પણ દર્શન કરાવત. હવે તમને અમે બતાવીએ આ જો રેલગાડીની ટનલ પણ છે આગળ.